Hello guys, good morning to all of you. BCom semester 1 CC સબ્જેક્ટ. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા યુનિટ 3ની અંદર ત્રીજો ટોપિક જે હતો આપણો એ છે એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ કમ્યુનિકેશન. એમાં આપણે એજ્યુકેશન સુધી જોઈ ગયા હતા. એના પછીની વાત કરવાની હતી ઓર્ડર એન્ડ ઓપરેશન. ઓર્ડર એન્ડ ઓપરેશન મીન્સ કામ કરવા અંગેનો એક આદેશ આપવા માટેનું જે છે એ છે. પે એટેન્શન. એન્ડ ઓર્ડર ઓપરેશન વિથ ધ હેલ્પ ઓફ ધ કમ્યુનિકેશન, ડુ ધીસ, ડુ ધેટ, બાય ધીસ, સેલ ધેટ એન્ડ સો ઓન. Every human organization, including a family, runs an order. Orders are given and they may be obeyed or disobeyed. Hence, one of the objective communication is to convey order and get them to operate and receive a report or a feedback. તો ઓર્ડર એન્ડ ઓપરેશનમાં મિત્રો શું કહેવામાં આવ્યું છે કે કામ કરવા અંગેનો જે આદેશ જે છે પણ માહિતી સંચાર દ્વારા તો શક્ય બને જ છે ને, બરાબર. આમ કરો, તેમ કરો, આ ખરીદો, પેલું વેચો વગેરે દરેક માનવીય સંસ્થા અને પરિવાર પણ આદેશોને આધારે ચાલે છે. તો આ આદેશો આપવામાં આવે છે, તેનો આદર અને અનાદર કરવામાં આવે છે. આ માહિતી સંચારનો એક ધ્યેય છે કે આદેશ આપવો અને એનો અમલ કરવાનો, એ રિપોર્ટ અથવા તો પ્રતિપોષણ પ્રાપ્ત કરવું એ એક ઓબ્જેક્ટિવ, એક કમ્યુનિકેશનનું માધ્યમ બને છે. માટે અહીંયા આગળ આપણને આપવા મળે છે ઓર્ડર ઓપરેશન. આગળ જોઈએ મિત્રો, વોર્નિંગ મીન્સ ચેતવણી. વોર્નિંગ જે છે, વોર્નિંગ when the message to do a certain work is communicated in the form of the requested but it does not even earn the desired result at that time, instead of taking the extreme step of the removing the employee from work and formal the warning is given to him. This should work well and the desired result can be obtained. The warning can be in a written or an oral form. ચેતવણી જે છે મિત્રો, જ્યારે કોઈ કામ કરવા અંગેની વાતની માહિતી આપવામાં આવે છે અને એ વિનંતીની એક સૂર આપવામાં આવે છે, તેના દ્વારા એક ઈચ્છિત પરિણામ મેળવી શકાતું નથી, ત્યારે છેલ્લું પગલું તરીકે કર્મચારીનો છૂટો કરવાનો, એના બદલે તેને એક ઔપચારિક ચેતવણી આપવામાં આવે છે અને આના દ્વારા કામ થઈ જાય છે અને ઈચ્છિત પરિણામ મેળવી શકે છે. અને ચેતવણી લેખિત અને મૌખિક રૂપમાં પણ હોઈ શકે છે. એક પ્રકારનો રિપોર્ટ, મેમો આપવામાં આવે છે, ચેતવણી આપવામાં આવે છે. નંબર 8 એ છે રેઝિંગ મોરલ મીન્સ નૈતિકતા વધારવાનો પ્રયાસ. Any business organization cannot process without the support of its workforce. In order to provide the employee with a healthy atmosphere, the managers should try to raise the morale of their subordinates so that they would work hardly for the progress of the organization. Morals stand for the mental health. High morals of the efficiently performance go hand in hand, and every work feels the importance if he is appreciated by the authorized. He is encouraged to give the suggestion. He is also given the freedom to do this work as he likes. શું કહે છે? પ્રેરણા દ્વારા કોઈપણ વ્યક્તિ એ ઉત્સાહપૂર્વક કામ કરતો કરી શકાય છે, તેના ઈચ્છિત ધ્યેય તરફ કામ કરતો કરી શકાય છે. એક સારો નેતા એ છે કે તેના કર્મચારીને કામ કરવાનો હુકમ આપતો નથી, પરંતુ સ્વેચ્છાપૂર્વક અને આતુરતાથી કામ કરવાની પ્રેરણા આપે છે. અને આ રીતે પોતાની પ્રેરણા કામ કરવાની ઉપર એક દેખરેખ રાખવાની રજૂ પડતી નથી. અને જે લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે તેઓ ખૂબ જ સારી રીતે કામ કરે છે. આમ છતાંય એ એક ઉદાહરણ આપણને મળે છે કે છતાંય કાયમ માટે પૈસાના રૂમમાં જ પ્રેરણા ન આપવી જોઈએ, નહીં તો તેનાથી અસ્વસ્થ વાતાવરણનો દાખલો પણ આપણને મળતો હોય છે. આગળ જોઈએ, એના પછીનું જે છે એ છે મોટિવેશન. મોટિવેશન મીન્સ પ્રોત્સાહન. આગળ જોઈએ, મોટિવેશન હેલ્પ્સ ટુ
energy a person and encourage him to work towards the attainment to desired goal. A good leader is one who does not order his employees to work, but motivate that them so that they work the willingly and the eagerly. A motivated work does not need much supervision, and offering mandatory incentives is perhaps the most effective forms of the motivation. We have a very good example that the people who work and on contract basis are always motivated to work. However, all the times and motivation should not be in terms of the money, otherwise it is likely to set unhealthy એક્ઝામ્પલ. મોટિવેશનની અંદર મિત્રો વાત કરીએ તો જે કોઈ પણ ધંધો જે ઉદ્યોગ તેના કર્મચારીઓના સાથ વગર પ્રગતિ કરી શકતો નથી, એ કર્મચારીઓને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે મેનેજરે પોતાની નીચે કામ કરનારા કર્મચારીઓના કાર્ય જુસ્સામાં એ વધારો કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને એ દિલથી કામ કરે છે, તે સંસ્થાની પ્રગતિ માટે પ્રયત્ન કરે છે. ધ્યેયનિષ્ઠા અને માનસિક સ્વાસ્થ્ય ઊંચી ધ્યેયનિષ્ઠા કુશળ કાર્યપદ્ધતિ સાથે સાથે જોડાયેલા છે અને કોઈપણ કર્મચારીના વખાણ એ તેના માલિક દ્વારા કરવામાં આવે છે. તેને મહત્ત્વ મળ્યું હોવાથી ખુશી થાય છે અને તેને તેના સૂચનો આપવાનું પ્રોત્સાહન પણ પોતાને મળતું હોય છે. તો આ વાત થઈ મોટિવેશન એટલે કે પ્રોત્સાહનની. એના પછી જે છે નોલેજ ઇટ મીન્સ કે મિત્રો તમે બધા જાણકાર છો કે નોલેજ ઇટ મીન્સ જ્ઞાન. નોલેજ ઇઝ ધ લાસ્ટ ફોર ધ વર્કિંગ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. With the help of the knowledge, further activities are the planted. The knowledge with the top level management is first and middle level management to the bottom and level management to chain of information. It is nothing but a process of communication from top to bottom, and sometimes happens that the knowledge and the intention of the top level management are not passed on the desired way to the entire organization. મિત્રો આ નોલેજ ઉપર એવું કહેવામાં આવ્યું છે કે જ્ઞાન એ સંસ્થા માટેના કામકાજ જે છે મુખ્ય પાયાના સમાન જરૂરિયાત જે છે રાઈટ, એ એની મદદની એ આગળની પ્રવૃત્તિઓમાં યોજના બનાવવામાં આવે છે અને ઉચ્ચ કક્ષાના મેનેજરો છે એમના દ્વારા જ્ઞાન વચ્ચેની કક્ષા કર્મચારીઓ સુધી પહોંચાડવામાં આવે છે અને આ માહિતી માટે તૈયાર કરાયેલા જે સાંકળ જે છે બીજું કંઈ નથી પણ એક ઉપરથી નીચે તરફ એ માહિતીનો સંચાર એક 1 by 1 આપે છે. અને ઘણી વખત એવું બને છે કે ઉપરની કક્ષા જે છે મેનેજમેન્ટ દ્વારા જ્ઞાન અને તેમના ઈરાદાનું ઈચ્છિત રીતે એ સંસ્થામાં પહોંચાડવાની શકાતા નથી, તો એ રીતે એ જ્ઞાન એમને આપવામાં આવતું હોય છે. એના પછી જે છે એ છે કાઉન્સેલિંગ. એમાં જે એનું મિનિંગ થાય છે સલાહ અને ભલામણ જે છે, રિક્વેસ્ટ વિનંતી, અપીલ છે એક અરજ છે, રિપોર્ટ જે છે અને કમ્પ્લેન્ટ જે છે કમ્પ્લેન્ટ્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન જે છે, તો એની આપણે વાત કરીશું આગળ. આપણે મિત્રો કન્ટિન્યુ છીએ 2 મિનિટ. હા ઓકે, તો મિત્રો આગળ જોઈએ. હવે આગળનો ટૉપિક આપણો એ છે ઓકે, pay attention here. કાઉન્સેલિંગ જે છે, counseling is another important objective of the communication, and counseling is offered to a person for the benefits of the organization. It is similar to giving advice, but it is objective and impersonal. The counselor, a man of the greater skill and the knowledge, and offered his the counselor without any personal instruction and involvement for the betterment of the organization. Advice has a personal touch, whereas counsel is almost પ્રોફેશનલ. મિત્રો કાઉન્સેલિંગની જે વાત કરીએ તો કાઉન્સેલિંગ દરેક વસ્તુમાં એ જરૂરિયાત છે. ઇવન શિક્ષણ જે છે, ઇવન એજ્યુકેશન, ઇવન ઇન બિઝનેસ, ઇવન ઇન સોસાયટી, ઇવન ઇન ધી ફ્રેન્ડશિપ, ઇવન ઇન મીટિંગ. તો કાઉન્સેલિંગ ઇઝ બેસ્ટ પાર્ટ ઓફ ધ થિંગ્સ ઓફ ઇન એજ્યુકેશન, એન્ડ
કોઈપણ કંપનીમાં કોઈપણ કાર્યકર જે છે કર્મચારી છે અથવા તો કોઈપણ કાર્યકર ભાઈ બહેન છે તો એમના માટે એક કાઉન્સેલિંગ એ જરૂરિયાત હોય છે, તો એની વાત કરી છે. અહીંયા આગળ એક પ્રકારની એડવાઇસ પણ આપેલી છે. રિક્વેસ્ટ જે છે વિનંતીની જે સલાહ છે, વિનંતીનો જે ભાવ છે એ છે a request is a polite way of the passing on a communication. It is a pleasant way of the telling someone to do the work. Normally the work is done with the interest when it is in the tone of the request, and when the work is again for the first time, it is normally done with the request. However, sometimes the request does not bring and the desired result, and so tone of the person who communicates should be changed, and request, however, it is way of the getting work done the minimum problem. મિત્રો રિક્વેસ્ટ જે છે અહીંયા આગળ એક પ્રકારની એક વિનંતી કે જે તે પ્રકારના કોઈપણ કર્મચારી હોય છે, કોઈપણ બિઝનેસમેન હોય છે કે કોઈપણ એજ્યુકેશનની અંદર કોઈપણ વિદ્યાર્થી કે કોઈપણ ટીચર, તો એમની જે તે પ્રકારની સલાહ અને સૂચન જે હોય છે, જે વિનંતી કરતા હોય છે એ બીજાના સારા માટે કરતા હોય છે કે પ્લીઝ કે આવું આ રીતે નોર્મલી કોઈ તમે કાર્ય કરો અથવા તો આ રીતે સારું કાર્ય છે કરો, ના સારું કાર્ય છે કરો, સારું કાર્ય નથી તો ના કરો, એ રીતે પ્રકારના એક તમારા વિકાસ માટે એક સૂચન પૂરું પાડે છે. એક રિક્વેસ્ટ, એક વિનંતીથી તમને કહેવામાં આવે છે એ એક આપણે રિસ્પેક્ટ સાથે, તો એનું એક માધ્યમ છે રિક્વેસ્ટ, બરાબર છે. આગળ જોઈએ અપીલ. એન્ડ અપીલ ઇઝ નોર્મલ ઇઝ ધ ફોર્મ ઓફ ધ રિક્વેસ્ટ. આ એક પ્રકારની એક રિક્વેસ્ટ છે, એક વિનંતી છે. The organization cannot progress without the cooperation in the workforce and the order to enable the smooth functioning the organization. મિત્રો કોઈપણ કાર્યકરને કર્મચારીને કામ કરાવવા માટે એક વિનંતી પણ જરૂરી છે અને એની સાથે એ સારી રીતે વાત કરવી પણ એ અપીલ કરવી એ પણ એક આપણી જરૂરિયાત બને. એન્ડ અપીલ ઇઝ મેડ to each every employee to work in the betterment and organization. And appeal is normally done the personal level and help the present the same things is the pleasant tone which can be taken positively by the employee, and appeal is kind of the request. બરાબર, એક અપીલ જે છે એ કાઇન્ડ ઓફ રિક્વેસ્ટ છે, તો રિક્વેસ્ટ અને અપીલને આપણે એક સાથે લઈશું. રિપોર્ટની વાત જે કરી છે, તો રિપોર્ટ જે છે એ ખાસ એ કમ્યુનિકેશનમાં જરૂરી છે. તો જોઈએ, a report can be a written form about the activities done to the meeting and help the organization. A written record of the meeting help enable the organization to have the idea of the issue discussed and the decision taken during the meeting. It is the most formal kind of the communication. A report helps to compare the actual work with the planned work. It is also the legacy importance document for the organization. મિત્રો રિપોર્ટની જે વાત કરી છે, તો જે તે પ્રકારનું કામ કરીએ કે કોઈપણ ઘટના છે, કોઈપણ કાર્ય કરવામાં આવે છે, તો એ બાબતનો રિપોર્ટ દરરોજનું એવરીડે વર્ક જે હોય છે, ડેઇલી વર્કનું એક રિપોર્ટ જે માધ્યમ છે, તો એ કમ્યુનિકેશનનું માધ્યમ છે. તો એ દરેક વસ્તુ એની ડેટ અને પ્લેસ અને એની તારીખ સાથે એ આપણે રિપોર્ટ લખી શકીએ છીએ. રિટર્ન રેકોર્ડ મિટિંગ, કોઈપણ મિટિંગ થાય છે એના ઉપરનો રિપોર્ટ છે, બરાબર. કોઈપણ બાબત જે છે એના ઉપરનો રિપોર્ટ છે, અથવા તો કોઈ એકચ્યુઅલ વર્ક કર્યું હોય, કોઈ ટીમ વર્ક હોય કે એના ઉપરનું જે છે, કોઈ ફંક્શન સાથે જોડાયેલું તો એના ઉપરનો કોઈ રિપોર્ટ હોય, તો રિપોર્ટની વાત કરી. કમ્પ્લેન્સ જે છે, ફરિયાદ. એ કમ્પ્લેન્ટ ઇઝ ધ grievance of the employees and the organization. Complaints come when the suggestion fail. The complaints can be written or oral. Normally immediately action the supposes complaint, it is done orally, and every organization should take a paper care to listen to the complaint of the employees. Try to bring the solution initially in order to improve the atmosphere of the organization. તો કમ્પ્લેન જે છે એ તમારું કોઈપણ સજેશન છે, સૂચન જે છે એ ફેલ જાય તો એના માટે એક કમ્પ્લેન બનતી હોય છે, અને કોઈપણ કાર્ય એ તમે વ્યવસ્થિત કરતા નથી તો એના માટે તમારા માટે એક કમ્પ્લેન ઊભી થાય છે. અને કમ્પ્લેન કર્યા પછી એ તમે જે તે પ્રકારનું ઇમ્પોર્ટન્સ વર્ક જે છે ઓર્ગેનાઇઝેશન સાથે, એ ડોક્યુમેન્ટ સાથે કમ્પેર કરો, એકચ્યુઅલ વર્ક સાથે, પ્લાન સાથે કામ કરો, તો એ તમારું કામ એ સારું બનતું હોય છે. એન્ડ સોલ્યુશન ઇન્સ્ટન્ટલી ઓર્ડર એ આપવામાં આવે છે તમને કમ્પ્લેન સાથે, અને એટમોસ્ફિયર સાથે એ તમારે એની સાથે કામ કરવાનું હોય છે સારી રીતે, બરાબર છે. ઇન્સ્ટ્રક્શન અગેન, સલાહ સૂચન જે છે. ઇન્સ્ટ્રક્શન આર નોર્મલી ગિવન ઇન્ફોર્મેશન એમ્પ્લોય ફોલો સેટ રૂલ્સ ટુ ડુ ટાસ્ક, બરાબર. કમ્પ્લેન મેં તમને કીધું કે નોર્મલી બધી કે એમાં હશે, ઓરલ ફોર્મમાં જ હશે. ઇન્સ્ટ્રક્શન જે છે એ જે એમ્પ્લોય હોય છે, જે કર્મચારી હોય છે,
એના રૂલ્સ અને રેગ્યુલેશન સાથે એને એડવાન્સમાં આપવામાં આવતી હોય છે. ટુ ડુ ધ ટાસ્ક, કોઈ પણ ટાસ્ક કરે એના પહેલાં. ઇન્સ્ટ્રક્શન કેન બી ગિવન ઇન્ડિવિજ્યુઅલી, નોર્મલી દરેક વ્યક્તિગત રીતે આપવામાં આવે છે. Instruction are given orally and immediately action it expected once the instruction is given. Instruction are the formal way of the accepting change in the behavior of the individual and the group. બરાબર, તો આ પણ કેવું હોય છે, ઓરલ ફોર્મમાં હોય છે, વ્યક્તિગત આપવામાં આવે છે અને ફોર્મલ વેમાં હોય છે. અને ઇન્સ્ટ્રક્શન એ કમ્યુનિકેશનના માધ્યમમાં એ બહુ ઇફેક્ટિવ બની રહે છે અને માટે આ બહુ જરૂરી છે. મિત્રો, અહીંયા આગળ આપણો ટૉપિક એ પૂરો થાય છે કે એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ કમ્યુનિકેશન. તો મિત્રો આટલા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ યુનિટ ઉપર જઈશું મિત્રો. થેન્ક યુ.